इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ઇકોસ્પોર્ટ ગાડી સાથે પકડી દારૂ વગેરે મળી કુલ કિંમત ₹5,92,452નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ઘરના પાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા। રાજ્યમાં આગામી રથયાત્રા અનુસંધાને ડીજીપી વિકાસ સહાય ગુજરાત રાજ્યમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સારું તારીખ 23/6/2024 થી તારીખ 3/7/2024 સુધી સ્પેશિયલ પ્રોહી તથા જુગાર અંગે ડ્રાઈવનું આયોજન કરેલ હતું। જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાના આ ડ્રાઈવ દરમિયાન રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃત્તિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સૂચના આધારે એસએન કરંગિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા એલસીબી સ્ટાફના એસજે ચાવડા પોલીસના ઇન્સ્પેક્ટર એલસીબી તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ચાપાભાઈ સનદભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કમલેશસિંહ અમૃતભાઈ વીરભદ્રસિંહ તથા ટેકનિકલ ઓપરેટર સચિનભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધવલકુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ શુકલજીતસિંહ પ્રકાશકુમાર અનિરુદ્ધસિંહ વિજયકુમાર તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ યશવંતસિંહ વગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ। ઉપરોક્ત ટીમના માણસો આજ રોજ તારીખ 2/7/2024ના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસજે ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ ગાડી નંબર GJ01RE9800માં બે ઇસમો રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હિંમતનગર પ્રાંતિજ થઈ અમદાવાદ તરફ જનાર છે। જે બાતમી હકીકત આધારે પ્રાંતિજ હાઈવે 3 રસ્તા રોડ ઉપર નાકાબંધી કરી હિંમતનગર તરફથી બાતમી મુજબની ઇકો સ્પોર્ટ ગાડી નંબર GJ01RE9800 આવતા તેને રોકી તેમાં ચેક કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની પેટીઓ ભરેલ હોય તે જુદી જુદી કંપનીઓની કુલ બોટલ 3 નંગ 576 કિંમત 82,452 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત 10,000 તથા ઇકો સ્પોર્ટ ગાડી નંબર GJ01RE9800 કિંમત 5 લાખ મળી કુલ ₹5,92,452નો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી અને ગુજરાત પ્રોહી એક્ટ કલમ 65A8183 મુજબનો પ્રોહી ગણના પાત્ર કેસ કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।